નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 16 થી 23 ઓગસ્ટ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે વિશેની માહિતી તેમણે જણાવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, હાલના પરિબળો વિશેની વાત કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ મધ્ય પશ્ચિમ અને તેને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે હતી, તે હવે ખાસ કરીને થોડી આગળ વધી છે અને આ સિસ્ટમનું જો યુએસી છે તે પણ સમુદ્ર સપાટીથી 7.6 કિલોમીટર સુધી ઉપર સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ તે દક્ષિણ દિશા તરફ ઝુકાવ ધરાવે છે। તો આગામી 48 કલાકમાં સિસ્ટમ છે તે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સા તરફથી આગળ વધી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો શ્રી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ ચુરુ, ગુના, જબલપુર, રાયપુર અને ત્યારબાદ પશ્ચિમ કેન્દ્ર અને અન્ય જોડાયેલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે એ સેન્ટર પરથી પસાર થઈ રહ્યો છે। તો મિત્રો, અશોકભાઈ પટેલ 16 થી 23 સુધીની આગાહી કરતા જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ખાસ કરીને આજે અને કાલે એટલે કે 14 અને 15 તારીખ સુધી હજી છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે। વાતાવરણ સુધરતું જશે અને વરસાદના વિસ્તારોમાં વધારો થવા લાગશે। તો આ સમયગાળા દરમિયાન એટલે કે જે આગાહીનો 16 થી 23 સુધીનો સમયગાળો છે તે સમયગાળા દરમિયાન એક કરતાં વરસાદના વધુ રાઉન્ડ આવશે અને તીવ્રતામાં જોઈએ તો હળવો, મધ્યમ, ભારે અને ખૂબ ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને ઘણા દિવસો દરમિયાન વરસાદ ઠીક વ્યાપક વરસશે, જ્યારે બાકીના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતાઓ છે। તો ઠીક વ્યાપક વિસ્તારોના વરસાદના વિસ્તારો વિશે વાત કરતા તેઓ જણાવે છે કે જે વિસ્તારો હશે તેમાં 50 થી 100 મિલીમીટરની માત્રા રહેશે। સીમિત વિસ્તારો એવા પણ હશે જેમાં વરસાદની માત્રા 100 થી 200 મિલીમીટર એટલે કે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડશે અને અમુક સેન્ટરો એવા હશે જેમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદની માત્રા જોવા મળી શકે છે। જે અતિ ભારે વરસાદવાળા વિસ્તારો છે તેમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। તો 50 થી 75% વિસ્તારમાં 2 થી 4 ઇંચ અને સીમિત વિસ્તારમાં 4 થી 8 ઇંચ અને અમુક જગ્યાએ 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો 16 થી 23 ઓગસ્ટ સુધીમાં એક મહત્વપૂર્ણ જન્માષ્ટમી પર્વ પર મેઘરાજાનો રાઉન્ડ આવી રહ્યો છે અને મેઘરાજા એક પ્રકારે રીતસરની ધબધબાટી બોલાવવા આવી રહ્યો છે, તે પ્રકારનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે।